રાજ્ય સરકારે આરટી હેઠળ પ્રવેશ માટેની આવક મર્યાદા 1.5 લાખથી વધારી 6 લાખ કરી ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓને રાહત આપી છે। તેનાથી આમ તો ફાયદો જ થાય, પણ તોય કેટલાય વાલીઓને નુકસાન થયું છે। કેવી રીતે એ જાણવાનો પ્રયાસ કરીએ। આરટી હેઠળ પ્રવેશ માટેની આવક મર્યાદા વધી 1.5 લાખથી વધારી 6 લાખ સુધી વધારો। 1.5 લાખની મર્યાદાને કારણે પ્રવેશ રદ થયા તેમનું શું? જૂના કેસના બાળકોને પુનઃ આરટીમાં સમાવેશ આપવાની માંગ। શાળાઓને આરટીના બાળકોને અભ્યાસ કરવામાં રસ જ નથી। એવું કીધું કે અમારો વિષય છે કે અમારે શું કરવું એ અમારે વિષય છે કે ખાલી રહે કે ભરી દેવી એ અમારે જોવાનું કે પણ આવા કડક શબ્દ કીધો તો અમને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી। આરટીના સ્ટુડન્ટોને ભણાવવાનો કોઈ જ અમને ઇન્ટરેસ્ટ નથી। જી હા, આ સ્થિતિ છે વાલીઓની। આમ તો સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા વાલીઓ માટે આવકની મર્યાદામાં વધારો થયો એ સારા સમાચાર છે, પરંતુ મુશ્કેલી જૂના નિયમોને કારણે હવે સર્જાઈ રહી છે। જેમ કે છેલ્લા 2 વર્ષમાં જેમણે આરટી હેઠળ પ્રવેશ મેળવ્યા હોય, પરંતુ અનેક વાલીઓની આવક 1.5 લાખથી વધી ગઈ હોય, એવા સંજોગોમાં મળેલા પ્રવેશને રદ કરવામાં આવ્યા હતા। માત્ર અમદાવાદમાં જ 380 બાળકોના 2 વર્ષમાં આરટી પ્રવેશ 1.5 લાખથી વધુ આવકને કારણે રદ થયા હતા। ત્યારે આવા વાલીઓ તેમના બાળકોના પ્રવેશ પુનઃ આરટીમાં સમાવેશ પામે એવી માંગ કરી રહ્યા છે। હવે અત્યારે અમારી એવી ડિમાન્ડ છે એક જ વસ્તુ કે ગયા વર્ષે છેલ્લા 2 વર્ષમાં જેના વાલીઓના રિટર્ન સ્ટુડન્ટના રિટર્નના હિસાબે રિજેક્શન આવ્યું છે, રિજેક્ટ કરેલા છે એડમિશન, એનું ખરેખર જેના મારી પાસે એવા લગભગ 15 થી 20 વાલીઓના લિસ્ટ છે કે જે ખરેખર જરૂરિયાતમંદ છે, જેની ઇન્કમ ખરેખર નથી। તો એવા વાલીઓને સરકારને અમે વિનંતી કરવા માગીએ છીએ કે એ લોકોનું પાછું રિકવર કરે, જેના કારણે સ્ટુડન્ટનું ભવિષ્ય ના બગડે, એમને સ્ટુડન્ટ એજ્યુકેશન વ્યવસ્થિત સારું મળી રહે। અમદાવાદના એક પરિવારનો જ કિસ્સો જોઈએ તો સૌમ્યા મકવાણા નામની આ મધ્યમ વર્ગ પરિવારની દીકરી, પરિવારની આવક મર્યાદિત હોવાથી એને આરટી હેઠળ અમદાવાદની નામી શાળા ઉદ્ગમમાં પ્રવેશ મળ્યો હતો। પહેલા વર્ષે તો એનો અભ્યાસ ઉદ્ગમ સ્કૂલમાં પૂરો થઈ ગયો, પરંતુ પછીના વર્ષે એમનો આરટીનો પ્રવેશ રદ કરવામાં આવ્યો, કારણ કે પિતાએ ઘર લોન લેવા માટે 2 લાખ કરતાં વધુનું રિટર્ન દર્શાવ્યું હતું। બાળકીના પિતાએ પ્રવેશ સમયે 1.5 લાખ આવકનો દાખલો પુરાવામાં તો આપ્યો જ, જોકે એને માન્ય રાખવામાં આવ્યો ન હતો। બાદમાં શાળાએ તપાસ કરાવતા એમની રિટર્ન હિસ્ટ્રી વધારે જણાતા પ્રવેશ રદ કરાયો। પ્રવેશ રદ થયા બાદ વાલી તો ત્યાં સુધી કહી રહ્યા છે કે શાળાઓને આરટીના બાળકોને અભ્યાસ કરવામાં રસ જ નથી। મેં 270નું રિટર્ન બતાવેલું હતું અને એ જ્યારે રિટર્ન બતાવ્યું ત્યારે મેં એક ઉલ્લેખ કરેલો હતો કે ભાઈ આ રિટર્ન મારે એટલા માટે વધારે ભરવું પડ્યું છે કે મારે મકાન લેવાની પ્રોસેસ ચાલુ હતી, જેના કારણે મારે રિટર્ન વધારે ભરવું પડ્યું છે। તો સ્કૂલમાંથી મને એવો મેસેજ મળ્યો હતો કે ભાઈ તમે મને લેખિતમાં આપી દેજો કે ભાઈ આના હિસાબે મારે રિટર્ન ભરવું પડ્યું છે, તો તમારું રિજેક્ટ નહીં થાય બેબીનું, એમ તમારી ડોટરનું રિજેક્ટ નહીં થાય। પણ રિટર્ન સબમિટ કરાયા પછી કોઈ જ એનો નિવારણ ના આવ્યું અને રિજેક્શનમાં જ આવી ગયું બધું। આ તો આ પ્રકારની એકમાત્ર વિદ્યાર્થીની અહીંયા દર્શાવી છે, પરંતુ સમગ્ર રાજ્યમાં અનેક વિદ્યાર્થીઓ છે કે જેમના આરટી પ્રવેશ રદ થયા હોય। જો અમદાવાદની જ વાત કરવામાં આવે તો ચાલુ શૈક્ષણિક વર્ષમાં આરટી હેઠળના 222, જ્યારે ગત શૈક્ષણિક વર્ષમાં 162 આરટી પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા, જેમાં અનેક વાલીઓ કે જેમના પાસે 1.5 લાખ સુધીની આવકનો દાખલો હોય, પરંતુ ધંધાકીય કે હોમ લોન માટે રિટર્ન વધારે દર્શાવ્યું હોવાને કારણે પ્રવેશ રદ થયા હોય। અમદાવાદની ઉદ્ગમ સ્કૂલે જ છેલ્લા 2 વર્ષમાં 130, ઝેબર સ્કૂલે 42, કેલોરેક્સ ફ્યુચર સ્કૂલે 55, જ્યારે ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલે 75 આરટી પ્રવેશ રદ કર્યા હતા। અંદાજે 350 જેટલા જે છે વિદ્યાર્થીઓને છેલ્લા 2 વર્ષમાં હિયરિંગ ઘણા બધાના કરવામાં આવેલા, પરંતુ ખાસ કરીને જેમાં સાબિત થયું કે તેમના આઈટી રિટર્ન વધુ છે અને અર્બન શહેરમાં
ખાસ કરીને 1.5 લાખથી વધુ આવક હોય તો એને આરટીઈમાં પ્રવેશ જે છે એ ચાલુ રાખી શકાતો નથી. તો તે પ્રમાણે જેમની પણ આવક વધી છે તેમ સમજી વાલીઓએ પોતાની રીતે એમના પ્રવેશ રદ મોટે ભાગે કરાવ્યા છે અને તે રીતે આગળની કાર્યવાહી કરી છે. ચાલુ વર્ષથી જ જે વર્ષ 2025-26માં જે આરટીઈનો પ્રવેશ અત્યારે હવે જે ચાલુ છે હાલ પ્રવેશ પ્રક્રિયા, એમાં સરકારશ્રી દ્વારા પ્રવર્તમાન પરિસ્થિતિઓને ધ્યાને લઈ જે 6 લાખ જેટલી આવક મર્યાદા કરવામાં આવેલી છે તે એનો અમલ જે છે એ ચાલુ વર્ષથી આગામી વર્ષો માટે થશે. મોટાભાગની શાળાઓ આરટીઈ પ્રવેશ રદ કર્યા બાદ એના પર ઓપનમાં શાળાની ફીવાળી બેઠકો જ ભરતા હોય છે, જેના કારણે આરટીઈનો 25%નો રેશિયો જળવાતો નથી અને શાળાને નફાખોરી કરવાનો મોકો મળી જાય છે. આ જ કારણ હોય છે કે જેના કારણે શાળાઓ એજન્સી રોકી વાલીઓના રિટર્ન ભર્યા હોવાના દસ્તાવેજો મેળવી ત્યારબાદ એમના પ્રવેશ રદ કરતા હોય છે. ત્યારે કોંગ્રેસ પક્ષ અને વાલીઓ માંગ કરી રહ્યા છે કે સરકાર આવી શાળાઓ સામે કાર્યવાહી કરે તેમજ જે વિદ્યાર્થીઓના આરટીઈ એડમિશન રદ થયા છે એમને પુનઃ આરટીઈમાં પ્રવેશ આપે. પણ એ પ્રવેશ રદ થયો છે તો એ રદ થયેલા લોકોને પુનઃસ્થાપન થવી જોઈએ. જો પુનઃસ્થાપન ન થાય તો એ ખાલી બેઠકો એ જે તે ખાનગી શાળાઓએ કેટલા પ્રમાણમાં એનું વેચાણ કર્યું છે, એટલે કે શિક્ષણનો વેપાર જે આરટીઈના કાયદાનું સદંતર ઉલ્લંઘન છે. જો આરટીઈના નિયમ હેઠળ મેળવેલા પ્રવેશની એ બેઠક એ આરક્ષિત બેઠક છે, એ બેઠક ઉપર પ્રવેશ જો નિયમના આધીન રદ થયો હોય તો એવા વિદ્યાર્થીઓની સ્થાને બીજા વિદ્યાર્થી ગરીબ છે, સામાન્ય ઘરના છે, એવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ. સરકાર આરટીઈના પ્રતિ વિદ્યાર્થી દીઠ શાળાઓને 15,000 જેટલી રકમ ફાળવે છે, જ્યારે મનમાની કરતી નામી શાળાઓ વિદ્યાર્થીઓની 80,000થી 1 લાખ સુધીની ફી વસૂલતી હોય છે, જેના કારણે તેમને આરટી વિદ્યાર્થીઓને ભણાવવામાં રસ નથી હોતો અને યેન કેન પ્રવેશ રદ કરી અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેતા હોય છે. ત્યારે હવે જ્યારે સરકારે આવક 6 લાખ કરી છે ત્યારે આવા વાલીઓ રદ થયેલા પ્રવેશો પુનઃ કરાવવાની માંગ કરી રહ્યા છે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9.